Hello students, welcome to you all once again on our YouTube channel. આપ સર્વનું આપણી આ YouTube ચેનલ ઉપર સ્વાગત છે. Students, we are talking about Standard 11th English Unit 3 Females for Forestry વન સંવર્ધન પ્રતિ મહિલાઓ મીન્સ ફોરેસ્ટના રક્ષણ માટે સ્ત્રીઓ. In a first part, we have completed the first part of this lesson, and in that we talked about women of Gadwal, Tehri Gadwal village peoples, and these people began a non-cooperation movement, and that non-cooperation movement called Satyagraha. It was in the form of a peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. કે જે કાયદા કાનૂન નિયમ જે બનાવ્યા હતા એના અગેન્સ્ટમાં એ લોકો એક શાંતિપૂર્ણ સત્યાગ્રહ એટલે કે મૂવમેન્ટ કરી રહ્યા હતા. In that year a large number of people were killed, so many people were killed, you know very well, and in Talari by the armed forces of the kingdom of Tehri Garhwal, and when they formed a protest meeting against official forest policy. So still here we talked about that કે ભાઈ એક શાંતિપૂર્ણ વિરોધ સાથે એક અસહકારની ચળવળ શરૂ કરી. ટિલરીમાં તે વર્ષે જ્યારે લોકોએ જે જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી ત્યારે તેરી ગઢવાલ રાજ્યના જે સશસ્ત્ર દળો હતા એમના દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ નેક્સ્ટ પાર્ટ. સો લેટ્સ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ લેસન નાઉ. એવરીબડી પ્લીઝ પે અટેન્શન એન્ડ ટ્રાય ટુ લર્ન ધેટ. Look at the picture. Here one picture is given. So look at the picture. What do you notice? There are some men, women and children embracing the trees. The two men are with saws in their hands. They want to cut down the trees, but the people are protecting them. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. It was Chipko movement to save the forests. The movement saved the green forests and protected the environment. તો વિદ્યાર્થી મિત્રો તમે જો અહીંયા લખ્યું છે કે લુક એટ ધ પિક્ચર, તમે ચિત્ર જોઈ શકો છો. વોટ ડુ યુ નોટિસ, તમે શું નોટિસ કરો છો, શું જોઈ શકો છો આમાં? તો દેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન. કેટલાક માણસો છે, કેટલીક સ્ત્રીઓ છે, કેટલાક બાળકો છે. એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ, આ બધા વૃક્ષોને ગળે લગાવી દીધા છે પોતાના હાથોની વચ્ચે. એમ્બ્રેસિંગ કરવું એટલે કે ગળે લગાવવું. ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોને આ બધાએ ગળે લગાવી દીધા છે. ધ ટુ મેન આર વિથ સોઝ, બે માણસ જે છે ને એક કરવત સાથે ઊભા છે. ઇન ધેર હેન્ડ્સ, તેમના હાથમાં લઈને. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. દે મીન્સ ધીસ ટુ મેન, આ જે બે છે ને આ બધા વૃક્ષોને કાપવા માગે છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ પરંતુ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. ધીસ પીપલ યુ કેન સી, ચિલ્ડ્રન આર ધેર, વુમેન આર ધેર, મેન આર ધેર. દે આર પ્રોટેક્ટિંગ, તેઓ રક્ષણ કરી રહ્યા છે આ બધા વૃક્ષોનું. અને દે આર ઓલ્સો એમ્બ્રેસિંગ, જો આ બધાએ પોતપોતાના હાથમાં એક એક વૃક્ષ લઈ લીધું છે. એ વૃક્ષને બાથ ભીડી છે કે જેથી કરીને કોઈ એમને કાપી ન શકે. ટુ મેન આર ઓલ્સો ધેર વિથ ધ સો ઇન ધેર હેન્ડ્સ, બે માણસો પણ છે એમના હાથમાં કરવટ લઈને ઊભા છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. એ તો લોકો આ વૃક્ષોને કાપવા આવેલા છે પરંતુ આ જે માણસો છે ને એ બધા લોકોએ આ બધાને બાત ભીડી છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. They do not allow, તેઓ પરવાનગી આપતા નથી. them એટલે કે તેઓને શા માટે? to do any harm to the trees એટલે વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે, harm એટલે નુકસાન પહોંચે એ માટે તેઓ તેમને અલાઉ કરતા નથી. as they are emotionally attached to them, કારણ કે આ બધા જ લોકો જે છે ને બાળકો, સ્ત્રીઓ, માણસો આ બધા જ એક ભાવનાત્મક રીતે આ વૃક્ષો સાથે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ, અને આને ચિપકો આંદોલન કહેવામાં આવે છે. એન્ડ ઇટ વોઝ ડન ટુ સેવ ધ ફોરેસ્ટ, અને આ શા માટે કરવામાં આવ્યું હતું? જંગલોને બચાવવા માટે. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ, અને આ જે ચિપકો મુવમેન્ટ છે ને એને ઘણા બધા લીલા લીલા જંગલોને બચાવ્યા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ કર્યું, પ્રોટેક્ટ કર્યું. સમજા વિદ્યાર્થી મિત્રો? તો આ પિક્ચર દ્વારા આપણને એક સુંદર મજાની વાત કરવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ. The post-independence
Chipko hug a tree movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. Okay. The post ઇન્ડિપેન્ડન્સનો મતલબ છે કે સ્વતંત્ર બાદ આપણને આઝાદી મળી, એ આઝાદીને પછી ચીપકુ મુવમેન્ટ, ચીપકુ મીન્સ હગ અ ટ્રી, વૃક્ષોને ગળે લગાવવા. તો દેટ ચીપકુ મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ સત્યાગ્રહ મુવમેન્ટ. સત્યાગ્રહ મુવમેન્ટ જે ચાલી રહી હતી એ સત્યાગ્રહ ચળવળમાંથી આ ચીપકુ મુવમેન્ટ એટલે કે ચીપકુ ચળવળ મીન્સ જન્મ લીધી. સ્વતંત્રતા પછી સત્યાગ્રહ મુવમેન્ટ જે ચાલી હતી એના પછી આ ચીપકુ મુવમેન્ટ એટલે કે ચીપકો ચળવળ એ જન્મ લીધો હતો, હેઝ ગ્રોન આઉટ ઓફ સત્યાગ્રહ મુવમેન્ટ. અને ઇન ધીસ ચીપકો મુવમેન્ટ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ. જે ગામના લોકો હતા ને હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, પોતાની જાતને આખા શરીરને એ ટ્રીની આજુબાજુ અરાઉન્ડ ટ્રીઝ એ ટ્રીની આજુબાજુ વળગાડી દેતા, ચોંટાડી દેતા, ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ, કે એ ટ્રીઓને કોઈ કાપે નહીં, કોઈ એ ટ્રીઓને નુકસાન ન પહોંચાડે, એટલા માટે એને રોકવા માટે દે વેર ડુઈંગ ધીસ. સમજા વિદ્યાર્થી મિત્રો? ફરીથી તમને કહું છું કે જ્યારે આપણને આઝાદી મળી એના પછી જે સત્યાગ્રહ મુવમેન્ટ ચાલુ હતી એના પછી એક બીજી મુવમેન્ટ ચાલુ થઈ અને તે ચીપકો મુવમેન્ટ, કે સત્યાગ્રહ મુવમેન્ટમાંથી ચીપકો મુવમેન્ટે જન્મ લીધો. અને એ મુવમેન્ટની અંદર જે ગામના લોકો હતા એ પોતાની આખી બોડીને એ વૃક્ષની ચારે બાજુ વીંટળાવી દેતા, હાથ અને પગ ભરાવી દેતા, અને જે કોઈ એને કાપવા આવતું તો એમાંથી એને બચાવતા, સ્ટોપ કરતા. તો આ વાત હતી આ પેરેગ્રાફમાં. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફને જોઈએ. This grassroots struggle against commercial cutting of the Himalayan forests of Uttar Pradesh has forced the state government to rethink its strategy. These grassroots struggles, વિદ્યાર્થી મિત્રો, ગ્રાસરૂટ સ્ટ્રગલ્સનો મતલબ થાય છે પાયાની જે આ જે સ્ટ્રગલ હતી, પાયાની જે ચળવળ હતી, મુવમેન્ટ હતી, એ મુવમેન્ટ કોના વિરોધમાં? અગેન્સ્ટ એટલે કે ના વિરોધમાં. કોના વિરોધમાં? કોમર્શિયલ કટિંગ એટલે કે જે વ્યાવસાયિક વૃક્ષ છેદન થઈ રહ્યો હતો એ વ્યાવસાયિક વૃક્ષ છેદનની અગેન્સ્ટમાં આ જે બેઝિક સ્ટ્રગલ હતી, બેઝિક મુવમેન્ટ હતી અથવા પાયાની જે મુવમેન્ટ હતી, હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલો હતા એમાં જે વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધમાં આ એક પાયાની મુવમેન્ટ ચાલુ કરવામાં આવેલી હતી. અને આ જે મુવમેન્ટ ચાલુ કરવામાં આવી જેણે ફોર્સફુલી ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ, એને જે સરકાર છે એ સરકારને ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી, પોતાની વ્યૂહરચનાને પુનઃ વિચારણા કરવા મજબૂર કરી દીધી. એટલે કે મજબૂર કરવું. ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી એટલે કે સ્ટેટ ગવર્મેન્ટને પુનઃ વિચારણા કરવા બદલ પોતાની જે વ્યૂહરચના હતી એટલે કે વૃક્ષો કઈ જગ્યાએ વાવવા, કેટલા વાવવા, કયા વાવવા, જે જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હોય અથવા પડી ગયા હોય ત્યાં નવા વૃક્ષો વાવવા, આ બધી રચના કરવી બહુ જરૂરી બને છે. તો એ જંગલ ખાતાનું કામ હોય છે. પરંતુ કોમર્શિયલ કટિંગ થવાના કારણે જેટલા વૃક્ષો વધારે કપાય એટલા પૈસા સરકારને લોકો તરફથી મળે. સરકાર આ બધું કરવાના કારણે એ કોઈ સ્ટ્રેટેજીમાં ધ્યાન આપતી નહોતી. પરંતુ આ જે ગ્રાસરૂટ મુવમેન્ટ જે કહે છે, સ્ટ્રગલ કહીએ છીએ અથવા પાયાની જે સ્ટ્રગલ છે કે જે કોમર્શિયલ કટિંગ હતું, જે આપણું વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધમાં આ જે મુવમેન્ટ કરવામાં આવી, પણ કયા વૃક્ષો? હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના હિમાલયની જંગલના જે વ્યાવસાયિક વૃક્ષોનું કટિંગના વિરોધમાં જે મુવમેન્ટ ચાલુ કરવામાં આવેલી હતી, પાયાની જે મુવમેન્ટ ચાલુ કરવામાં આવી હતી, એને એટલે કે ગવર્મેન્ટ હતી, ગવર્મેન્ટે કમ્પલસરી પોતાની વ્યૂહરચના ઉપર વિચારણા કરવા બદલ મજબૂર કરી દીધી. આગળ જોઈએ તો કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબવ હાઇટ ઓફ 100 મીટર. જે વ્યાવસાયિક જે કટિંગ કરતા હતા આપણે, વ્યાવસાયિક વૃક્ષ છેદન જે છે, દેટ કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ, એના પર તો પ્રતિબંધ લગાવવામાં આવેલો છે અબવ હાઇટ ઓફ 1000 મીટર. તો પર્વતીય વિસ્તાર જે છે એ સી લેવલ એટલે કે દરિયાઈ લેવલથી પછી આપણે જેમ જેમ અદ્ધર જતા રહીએ તેમ તેમ એની હાઇટ મપાય છે. તો 1000 મીટર, 2000 મીટર, 3000 મીટર, 4000 મીટર, એ રીતે. યુ ઓલ નો દેટ હિમાલય ઇઝ 8848 મીટર હાઇટ. હિમાલયમાં જે માઉન્ટ એવરેસ્ટ છે, માઉન્ટ એવરેસ્ટની હાઇટ કેટલી છે? 8848 મીટર, નોટ કિલોમીટર. તો એમ જેમ તમે ઊંચે જતા રહો છો તેમ એની હાઇટ મપાય છે. તો 1000 મીટર હાઇટથી ઉપર આવેલા જે વૃક્ષો હોય છે
એનું કોમર્શિયલ કટિંગ થઈ શકે નહીં. દેટ ઇઝ બેન. એ તો પ્રતિબંધ લગાવેલો છે નાવ. તો કે કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન અબાઉ હાઇટ ઓફ 1000 મીટર, બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પરંતુ જંગલોનો ઘણો બધો એરિયા જે છે જે ડિગ્રેડેડ થયેલો છે, કે જેમાં જે નાશ પામેલો છે. ડિગ્રેડેડ એટલે કે નાશ પામવું. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. જંગલોના આવા નાશ પામેલો ઘણો મોટો જ એરિયા છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ. અને આ જે જંગલો જે વૃક્ષો નાશ પામ્યા છે, જે જગ્યાએથી વૃક્ષો તૂટી ગયા છે, ઉખડી ગયા છે, પડી ગયા છે, અથવા જેમનું વૃક્ષ છેદન થઈ ગયું છે, એ બધાને રિફોરેસ્ટ કરવા માટે, એટલે કે પુનઃ ઉગાડવા માટે, એટલે ત્યાં નવા પ્લાન્ટ્સ વાવવા, નવા વૃક્ષો વાવવા, એમને મોટા કરવા, એના માટે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ફેલ રહ્યો છે. એઝ અ રિઝલ્ટ, જેના કારણે there is now a severe scarcity of animal fodder. જેના રિઝલ્ટે, જેના પરિણામે there is now a severe scarcity. સ્કેર્સિટી એટલે કે ઉણપ, સિવિયર એટલે કે ખૂબ જ ઉણપ અનુભવાય છે ઓફ એનિમલ ફોડર. ફોડર એટલે કે ઘાસચારો. પ્રાણીઓ માટે જે ઘાસચારાની જરૂર પડે છે તે હવે મળતો જ નથી, કારણ કે 1000 મીટર હાઇટની ઉપરના પણ વૃક્ષોને કાપી દેવામાં આવેલા છે. એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ્સ, કે જે ડોમેસ્ટિક ફ્યુલ કે ઘરેલું જે બળતણ આપણે ઉપયોગ કરીએ છીએ ને, ઘર વપરાશમાં જે બળતણ, જે કે લાકડાનો ઉપયોગ વગેરે, તો એ ડોમેસ્ટિક ફ્યુલ્સ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને કે પાણીની એક્યુટ એટલે કે તીવ્ર, અને શોર્ટેજ એટલે કે તંગી થવી, તીવ્ર અછત ઊભી થઈ છે. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ. એઝ અ રિઝલ્ટ, જેના પરિણામે દેર ઇઝ નાઉ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. ધ વુમેન સફર ધ મોસ્ટ. સૌથી વધારે અગર જો કોઈને તકલીફ પડતી હોય તો એ સ્ત્રીઓ છે. ધ વુમેન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓએ સૌથી વધુ ભોગવવાનું આવ્યું છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, વુમેન નાઉ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, તો તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટની જે ટેકરીઓ છે ત્યાં રહેતા જે લોકો છે, તો એ ટેકરીઓના ઘણા બધા, ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, વુમેન નાઉ હેવ ટુ વોક. સ્ત્રીઓને હવે ચાલવું પડે છે ઓલ ડે, પૂરો દિવસ, આખો દિવસ, ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ. ટુ કલેક્ટ એટલે કે એકઠું કરવા માટે, ભેગું કરવા માટે. ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ એટલે કે દિવસ દરમિયાનની જે જરૂરિયાત છે, જે રીતે કે ફોડર, ઘાસચારો, ફ્યુલ એટલે કે ઈંધણ, બળતણ, એન્ડ વોટર અને પાણી. તો આ બધી વસ્તુઓને મેળવવા માટે એમને ઘણું લાંબા સુધી ચાલીને જવું પડે છે, અને એમનો સમગ્ર દિવસ એના અંદર વેડફાઈ જાય છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચીપકુ મુવમેન્ટ, ધ વિલેજ વુમેન હેવ now started to manage and protect local forests to ensure their regeneration. તો કે જે આ ચીપકુ મુવમેન્ટ છે, એ ચીપકુ મુવમેન્ટથી પ્રેરાઈને, ઇન્સ્પાયર્ડ બાય ધ ચીપકુ મુવમેન્ટ, કે ચીપકુ ચળવળથી પ્રેરાઈને, એટલે કે નાશ પામી રહેલા જંગલોનું, ટુ એન્શ્યોર ધ રીજનરેશન. રીજનરેશન એટલે કે પુનર્જીવન સુનિશ્ચિત કરવી શકાય. ફરીથી કહું છું કે ઇન્સ્પાયર્ડ બાય ધ ચીપકુ મુવમેન્ટ, ચીપકુ ચળવળથી પ્રેરણા પ્રાપ્ત કરીને ધ વિલેજ વુમેન, ગામની જે સ્ત્રીઓ છે ને, હેવ નાઉ સ્ટાર્ટેડ, હવે એમણે શરૂ કરી દીધું છે, ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ, જાળવવા અને બચાવવા. તો કોને જાળવવાનું અને બચાવવાનું શરૂ કરી દીધું છે? લોકલ ફોરેસ્ટ, કે જે જંગલો છે એ સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું તેમણે શરૂ કરી દીધું છે. ટુ એન્શ્યોર ધ રીજનરેશન, કે પોતાનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય તે માટે, એટલે કે ફરીથી તેઓ પોતાનું પહેલાં જેવું જીવન જીવી શકે એટલા માટે એમણે હવે એ મુવમેન્ટને પોતાના હાથમાં લઈ લીધી છે. આઈ હોપ યુ ઓલ આર ગેટિંગ માય પોઈન્ટ, વોટ એવર આઈ એમ સેઇંગ. હું જે કહી રહ્યો છું તમે બધા સમજી રહ્યા છો. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ in Uttaranchal, tree lovers came forward to save the Deodar forests that lie on the slopes of the Himalayas. So, under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district, તો tehરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદની લીડરશિપ એટલે કે નેતૃત્વના નીચે ઇન ઉત્તરાંચલ, કે આ જે છે ક્યાંના છે? ઉત્તરાંચલના. ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ, કે જે વૃક્ષ પ્રેમી લોકો જે હતા એ આગળ આવ્યા ટુ સેવ ધ દેવદર ફોરેસ્ટ, એટલે કે જે દેવદરના જંગલો હતા, દેવદર એ ઝાડ છે, દેવદર, તો દેવદર જે ઝાડ છે એ ઝાડના જે જંગલો છે એ જંગલોને બચાવવા માટે બધા લોકો આગળ આવ્યા, જે વૃક્ષ પ્રેમી હતા એ બધા. that lie on the slopes of the Himalayas, અને દેવદર ફોરેસ્ટ જે છે lie એટલે કે હોવું ક્યાં છે? on the slopes of the Himalayas, હિમાલયા માઉન્ટેન રેન્જ છે ને એના ઢોળાવમાં જે આ પર્વત, આ જે જંગલો આવેલા છે દેવદરના,
એમને બચાવવા માટે ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમી લોકો સુંદરલાલ બહુગુણા અને શ્રી ચંદીપ્રસાદ જે તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઉત્તરાંચલના જે છે ત્યાં એમની લીડરશિપ નીચે એ લોકો આગળ આવ્યા. આગળ લખ્યું છે ઇન ધીસ મુમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. ઇન ધીસ મુમેન્ટ અને આ મુમેન્ટની અંદર ધ ટ્રી લવર્સ કે જે વૃક્ષ પ્રેમી છે યુઝડ ટુ એમ્બ્રેસ એ લોકો ગલે લગાવી દેતા હતા ધ ટ્રીઝ એટલે વૃક્ષોને ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ કે એ વૃક્ષોનું કટિંગ ન થઈ જાય એ વૃક્ષોને કટ થતાં અટકાવવા માટે સેવ કરવા માટે તેઓ વૃક્ષોને ગળે લગાવી દેતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચીપકો મુવમેન્ટ અને જેને ખૂબ જ ફેમસ રીતે એ જાણીતું બન્યું પ્રખ્યાત બની ગયા એ મુવમેન્ટ ચીપકો ચળવળના નામે પ્રખ્યાત બની ગયું. નાવ the last paragraph of this part. Conservation of forests is our moral duty. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organisms. The conservation of forests is our moral duty. જે જંગલો છે એમનું રક્ષણ કરવું સંરક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજ બની જાય છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ એટલે કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ લખાયેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી કે તે આપણા હર એક નાગરિકની ફરજ છે ટુ કન્ઝર્વ ટુ પ્રોટેક્ટ ટુ સેવ બચાવવું જાળવી રાખવું એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ અને એમને બચાવ્યાના પછી જંગલોને ઇમ્પ્રૂવ કરવા તળાવ નદીઓ પર્યાવરણ એમની સાથે સાથે અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવન પણ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ એટલે કે જે દરેક સજીવ છે એ સજીવ પ્રત્યે સહાનુભૂતિ હોય કમ્પેશન હોય કરુણા હોય એ પણ આપણે દાખવવી જોઈએ. તો આ આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે ને એમાં વાત કરેલી છે. સો લેટ મી શો યુ ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ. આપણા જે હરેક ટેક્સ્ટબુકની પ્રથમ પેજ ઉપર ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણી બતાવેલી હોય છે. લેટ્સ ટોક અબાઉટ ધેમ. સો ઓલ ટુગેધર 11 ફંડામેન્ટલ ડ્યુટીઝ આર ધેર. ટોટલ 11 ફંડામેન્ટલ ડ્યુટી છે આપણી. તો એમાં જે અહીંયા વાત કરી છે ટેક્સ્ટબુકમાં એ છે જી એટલે કે 1 2 3 4 5 6 7 નંબરની ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધ નેચરલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ ફોરેસ્ટ લેક્સ રિવર્સ એન્ડ વાઇલ્ડ લાઈફ એન્ડ ટુ હેવ કમ્પેશન ફોર લિવિંગ ક્રીચર્સ. ક્રીચર્સ એટલે કે પ્રાણીઓ વન્યજીવન હર એક પ્રાણી હર એક સજીવની હર એક સજીવ પ્રત્યે. તો આપણી ફંડામેન્ટલ ડ્યુટી છે એન્ડ ધીસ ફંડામેન્ટલ ડ્યુટી વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ એન્ડ ધીસ ઓલ ફંડામેન્ટલ ડ્યુટી શુડ બી ફોલોડ. આપણે જેટલી પણ ડ્યુટીઝ આપણને આપેલી છે એ બધી જ ફરજોને આપણે પાલન કરવું જોઈએ. સો સ્ટુડન્ટ્સ ઇન ધ સેકન્ડ પાર્ટ વી વિલ લર્ન ટીલ હિયર. આપણે અહીંયા સુધી જ ભણીશું એન્ડ ધ રેસ્ટ ઓફ ધ લેસન વિલ બી સીન ઓર વિલ બી ટોક્ડ અબાઉટ દેટ ઇન ધ નેક્સ્ટ પાર્ટ. સો પ્લીઝ પ્રિપેર ધ લેસન એન્ડ prepare all the glossaries. Have a nice day.